ઘડીકમાં કેમ ઘડીકમાં વાર તો થોડુંક જમતો હોય તો અત્યારે છે ને ઘરે ભોગી ગયા છે ને ઘરે પહોંચ્યા ને બા હોતા થા જગાડ્યા શેષ કાઢો મને જો મને આપી લઈને આવ્યો હતો પાર્કિંગમાં અત્યારે છે ને અમે સ્ટુડિયોમાં આવી ગયા છીએ કપડાં જોવા કેમ કે લેવાના છે ને ફરક પડી શકે છે મારા નવા લોકોમાં તો કેમ છે તમે બધા મજામાં તો યાર મજામાં તો છે તો મજામાં જ રહેવાનું છે તો આજે પાછો વ્લોગ શરૂ કરી દીધો છે 12:30 કેમ કે શનિવાર નાઇટ કરીને આવ્યો છે રવિવારને જવાનું છે આપણે બહાર કેમ કે અમારા ફાઈને માટે જવાનું છે કેમ કે પગે લાગવા જ જવાનું છે મેં કીધું હું તે કાંઈ બહાર ગયો નથી લગ્નમાંથી આવીને પછી પાછા મેં કીધું હાલ તમારે હારે આવું તે અહીંયા મઢે જ આવી છે હું મારા ભાઈને બધા તો અત્યારમાં 12:30 થઈ ગયા છે ને હું તો રેડી થઈ ગયો તો ઘડીક ફોનમાં જોતો હતો તો જવાનું થઈ ગયું છે નક્કી તો જાવી છે એવી અને નાયરા પેટ્રોલ પંપે ઊભા છે વાટે તો નીકળી જાય કેમ કે અહીંયા જવાનું છે ને તો જાવી આપણે યાર તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તડકો બહુ છે ને તો ચશ્મા પી લીધા કેમ કે તડકો લાગે ને એટલે મેં કીધું ચશ્મા પી લઈએ આપણે પણ વધારે લીધું છે ને પેલા પ્રસાદી લેવા આવી ગયા છે મારા ફોવાની બધા પ્રસાદી લે છે ભાઈ આમ બેઠા છે અને મારે તો રવિવાર છે એટલે કાંઈ છે નહીં પ્રસાદી લેવાનું ઘરે જઈને હવે ડાયરેક્ટ મંદિરના દર્શન કરાવી લો તમે દર્શન કરી છે અને મારા ફોવાની ચૌહાણ છે એટલે એના માટે આવ્યા છે અમે પગે લાગો કેમ કે જાતા તમને હાલો હું હારવા લાવો ને આ જો મઠ છે અને જો સન્ને લખેલી છે ચૌહાણ પરિવાર આપણું હાર્દિક સ્વાગત કરે છે ભાઈ તો અંદર પ્રસાદી લે છે ને મારે પ્રસાદી લેવા નથી રવિવાર છે અને આ મંદિર છે એની અંદર આમ છે તો હાલો ને આપણે જઈએ તો ઘડીકમાં કેમ ઘડીકમાં વાર તો થોડુંક જમતો હોય તો ઘડીકમાં બસ ભાગ લેવાનો છોકરાઓને ભાગ લેવાનો અને અહીંથી આમ છે ને અંદર જવાનું છે અહીંયા પ્રસાદી આપે અહીંયા મંદિર છે થઈ ગયા છે ને ઘડીક બેઠા હતા હવે છે ને પાછું ઘરે જવાનું થઈ ગયું એ તુલી ઘરે જાવ ને અમારે ઘરે આવો ને હા હવે ઘરે જવાનું થઈ ગયું છે ઘરે જાય મોલાને ભાગ અપાવશે છોકરાઓને ભાગ સિવાય કાંઈ ન હોય કેમ કે ભાગ સિવાય ગાંઠે નહીં શું લેવું છે કાંઈ ન થપાવ બિસ્કિટ જો તારે તુલસી બિસ્કિટ બે બિસ્કિટ વાળા છે જો અને ગાડી છે ને આમ મૂકેલી છે અમે ત્યાં હવે જાવી હવે નક્કી કરવી ક્યાં જવું પહેલાં તો ઘરનું જ કહે પણ હું કહું તો બહાર જાવી તો રસ પીવા ઉભા રહી ગયા છે ત્યાં કહું ડોક્ટરીને આગળ છે અડધેવાળા આગળ જેવી છે રસ પીવું છે પી જ અચ્છા મારે જો આમ આમના માખો ભર્યો નહીં ભાઈ પી ગયા તુલી રસ પીવે છે જો એ પી જાવ ને સસવાળતા તમે પીવો છે તો હાલો અમે તો રસ પી લઈએ અત્યારે છે ને ઘરે ભોગી ગયા છે ને ઘરે પહોંચ્યા ને બા હોતા થા જગાડ્યા શેષ કાઢો મને જો મને આપી આ તુલા બા હોઈ ગયા ને દાદા હોતા શેષ ખાઈ લેવી વાગી ગયા છે 3 12:30 ગયા હતા ને 3 વાગી ગયા એટલે અત્યારે છે ને આવી ગયો છે મારા ભાઈબંધના ઘરે કેમ કે વિડીયો બનાવવા જાવ છે ને એટલે ભાઈબંધના ઘરે વયા છો ને આ પડદો ઢાંકેલો છે એટલે થોડુંક અંધારું લાગશે જો આ ભાઈ અબુનું ઘર છે ભાઈ પૈસાવાળી પાર્ટી હોય જો ભાઈબંધના ઘરે આવી ગયો છે વિડીયો બનાવવા જવા છે તો એક અહીંયા આવો પેલા સોડા પાઈ કારણ કે સોડા એ મૂક્યા ઘડીકમાં વાહ એ થોડો પડ્યું થોડો રાહ દેવો ને પી લીધું એટલે સોડા પાઈ પેલા પછી હવે જાય છે વિડીયો બનાવવા હા જો હું તો હાલે ભાઈ લે એ કે તારે રીટેક આવે તું નહીં હાલો જાય હાલો રીટેક તો એ તો એ નહીં આવે મારે એકચ્યુઅલીમાં વધારે આવે કેમ કે આપણે આટલું બધું ક્રિએટર નથી ને એટલે લઈને આવ્યો હતો પાર્કિંગમાં અત્યારે છે ને અમે ફેમિલી આવી ગયા છીએ હિમાલય મોલ પાર્કિંગમાં કેમ કે હિમાલય મોલમાં આટો મારવા જાવ છે કે આટો મારવા વિડીયો બનાવવા રીલ્સ શૂટ કરવા આવ્યા છીએ
અભિષેકભાઈ હા ઓલો માણસ જો આપણે વ્લોગમાં કેવું વ્લોગમાં કઈ નથી જોતો હવે છે ને ઉપર જાવી લિફ્ટમાં જવાનું છે અમેથી તો જાવી હવે ઉપર જવું તો ખરી મેં ચશ્મા હું કામ પહેરા કઈ ખબર નથી રહેતી તડકે જાય છે માથામાં પહેરવા રાખ્યા જાવી તો ખરી ઉપર પાર્કિંગ જુઓ તમે જો ગાડી આમ પાર્ક કરી દીધી છે આપણે અત્યારે છે ને અમે સ્ટુડિયોમાં આવી ગયા છીએ કપડાં જોવા કેમ કે લેવાના છે ને પછી લેવાના છે અત્યારે નહીં અત્યારે આવી જાય છે જો કોના ભાઈને આબુના ભાઈના લગ્ન છે ભાઈ આવે છે ક્યારે છે કોના કપડાં આવે છે જો બેગી પેન્ટ કપડાં આવે જોવાના હે એ ભાઈ જો કેવા લાગે ચાબુક લાગે જો કપડાં લે વાહ કકડાટીઓ બોલ્યો અત્યારે ઠેઠ ટી શર્ટ જો સુધરી ગયો હા જો વ્હાઈટ શર્ટ આ છે ને થોડીક લાઈટ પડશે ને એટલે ડીમ ઝરમરી આવશે હાલો હાલો અંદર તો જાવી પહેલા એકાદો ટ્રાય કરી લઈએ આપણે છે ને અમે સ્ટુડિયોમાંથી વયા છીએ કેમ કે આ ભાઈને છે ને ગ્રીલ શૂટ કરવી છે આને એ ભાઈ જો જો ગીત શીખે રીલ છે શૂટ કરવાની છે ને મારે કરવી છે પણ મારું નક્કી નથી આ કરું બહાર કરું આ ભાઈ ફોનમાં પડ્યા છે આમેથી લિફ્ટ શરૂ છે અને નીચે ઓલી બગડી ગઈ છે અને આ પંખો જો તમે ખાલી કેમ ફૂલ ફોન આપણો ફૂલ એટલે ફૂલ આ તો કાંઈ એમ જો ફોન આવે ને જાણે મોટા માણસો હોય ને એમ વાત કરે છે અને આ જો ગેટ છે ઇધર છે અંદર આને કા રીલ્સ પહેલા શૂટ કરી લે અમે આ ભાઈ ખેલ કરે છે કારું અત્યારે છે ને ચશ્મા પહેલો હો પેલા હા હવે લાગે ને તો અત્યારે છે ને વિડીયો શૂટ થઈ ગયા છે બે કર્યા છે અને હવે નીચે જ આવી છે કેમ કે એક બાકી છે લાસ્ટ હા તો હવે છે ને નીચે જ આવી કેમ કે અહીંયા બહુ લોકેશન નથી એટલું બધું તો જાવી તો ખરી પણ અહીંયા વસ્તુ જો શર્ટ બટ વાહ મસ્ત અહીંયા તો ઢીંગલા તમારે કોઈને જોતા હોય તો મને કોમેન્ટ કરી દઉં હું આવડું આ મોકલાવીશ હા પછી કાં મોકલાવીશ કોમેન્ટ કરી દેજો જોતો હોય તો બરાબર તો હવે છે ને આપણે જાવીને અમે ટેટું પડાવવું હોય તો કહેજો કોઈને પાણીપુરી ખાવી તો એ કહેજો અને અહીંયા જો બધી કટલેરીની વસ્તુ હવે છે ને આપણે જાય હું કે ના નહીં આ બહુ ફોટા ભાળી જાય ફોટા કેટલા પડાવે ખબર નહીં હવે છે ને જાવી આપણે કેમ કે મોડું થાય છે ને સમજ તો નથી કાંઈ હવે અહીંથી છે ને ફોન કોઈને લેવાય ને ઇધર છે અત્યારે છે ને હું ઘરે પહોંચી ગયો છું કેમ કે ઉતાવળ એવી હતી ને ઘરે કામ હતું ઘરે પહોંચી ગયો છે ને વાગી ગયા જો તમે ખાલી 6:30 થવા આવ્યા બોલો હવે પાછા હવાઈન ઉપર બે જાય છે ને તુલી જો ભાગ જ ખાઈ નાખો જા પપ્પુજી ખાય છે પોગલી ખાય છે ઘરે પહોંચી ગયા ને હવે છે ને હવાણ કરવા બે જાવ આપણે ક્યાં લગી હાલે કાંઈ નક્કી નહીં હવે કેટલાય વાગશે મારા ફેમિલી છે ને જમવાનું થઈ ગયું છે ને બધા જમવા બે ગયા છે કેમ કે બાર ડીજે આવી છે ને એટલે આંકરના રૂમમાં હોય છો કેમ કે અવાજ તમે છે ને મારો ઓછો આવશે અને ડીજે જાય છે જાન આવેલી છે એટલે આમ હમણાં તો થશે એટલે હવે છે ને જમવા બે જશે ને બધા જમે છે બે જશે તો હું જમી લો વારવાર તારા ફેમિલી છે ને વાગી જશે 11:30 જેવું થઈ ગયું છે કેમ કે ડીજે આવી તો ડીજે જોવાઈ ગયો ઘડી ન્યાય ગયો અને અત્યારે પછી યાદ કરીને બધા અમારા ફ્રેન્ડ ફોન બધા વયા જશે ઘરે અને જમી લીધું બધા અને હવાણી કરવા બેઠા હતા પછી વહી ગયા ને પછી અમે ડીજે જોવા વહી ગયા અત્યારે હવે છે ને પાછું આપણે કામ ઉપર લાગી જવાનું આજે સીટ ઉપર આવી જાય છે આપણે બંધ કરી દીધું છે કેમ કે અંદર હોતા છે તો હવે આપણે આપણા કામ ઉપર લાગી જઈશું ને બાકી તો આજનો દી આમ જ દિવસ છે આપણો અને કાલથી પાછા દિવસ પાડીશમાં ઓફિસે વયા જવું કેમ કે શીપ ભરી ગઈ છે તો બાકી તો યાર આશા છે વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ નહીં કરજો તો મળીએ પાછા કાલે નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધા રાધે રાધે બાય બાય